નમસ્કાર, આઈસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરાઈવાડીમાં હત્યા કરાયેલી 2 લાશ મળી। ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી, જનજીવનને અસર। સેન્ટ્રલ મોલ ખાતે યોજાયો ફેશન શો। વહેલી પરોઢે કચ્છના સફેદ રણમાં મુખ્યમંત્રીનો વિહાર। નદીમ સૈયદની હત્યાનો આરોપી મુસીર 4 દિવસના રિમાન્ડ ઉપર। બંધ પડેલી એનટીસી મિલોને પુનઃ શરૂ કરવાની જાહેરાત। જોઈએ સમાચાર વિગતવાર। અમરાઈવાડીમાં મિલ કમ્પાઉન્ડમાંથી આજે સવારે હત્યા કરાયેલી 2 લાશ મળી આવી છે। હત્યા થયાના સમાચાર પોલીસને મળતા અમરાઈવાડી ગોમતીપુર પોલીસ વચ્ચે હદ બાબતે વિવાદ સર્જાયો। સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ટેક્સટાઇલ મિલના કામદારો વચ્ચે આંતરિક ઝઘડાને કારણે દિલીપ પવાર અને ગોવિંદ શર્મા નામના શખ્સની હત્યા થઈ છે। છેવટે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। वो 10-12 साल से काम कर रहे थे और जो शर्मा इनकी बॉडी आगे पड़ी है वो अभी 6 महीने से यहाँ आए थे। और जो राजू भाई है, जो लोग बोल रहे हैं कि भाई तीसरा कारीगर वो आया, तो इनका ये है कि भाई तीसरा वही था तो वही कर सकता है। वो थोड़ा उसका दिमाग 6 महीने से सही नहीं चल रहा था और पहले वो मेन कारीगर था, अभी ये दोनों फैक्ट्री संभाल रहे थे। तो ऐसा कैसा कि भाई वो भग के गया है यहाँ से, तो उसने ही कत्ल किया, ऐसा डाउट है। मतलब क्या डाउट, यही डाउट है कि कुछ चोरी वोरी का कुछ? नहीं, चोरी का कुछ। और चाबी शर्मा जी के पास में रहती थी फैक्ट्री की। 8:30 बजे फैक्ट्री खुली और 8:45 बजे फोन आया कि भाई ऐसा ऐसा झगड़ा हुआ। सफाई कर्मचारी फोन किया तो आदमी अंदर 3 ही थे, 2 खत्म हो गए, एक वो राजू भाई जो फरार है। अब वो राजू भाई को लेने गए पुलिस वाले घर पे, वो आने के बाद में स्थिति स्पष्ट हो जाए। आज सुबह 8:30 बजे यहाँ अरुण पेट्रोल कंपनी है, उसके जो वर्कर वो काम कर रहे थे, गोपाल शर्मा और भाई करके। तो वहाँ उसका जो पुराना कारीगर था राजू, उसने आके वो पुरानी अदावत के हिसाब से ये लोगों को, दोनों को कोई भी बोछड़ पदार्थ या तो कोई से इंजर्ड किया है और 2 आदमी की मौत हुई है। पुलिस उसको ढूंढने की और पकड़ने के लिए तपास कर रही है। और प्राइमरी स्टेज पे ऐसा तो जान नहीं सके, अगर जो एक्टिव पकड़ा जाएगा तब पता चल जाएगा किस बाबत में ये अदावत थी और किसके लिए हत्या की गई। वो हथियार का तो अभी मेरे तब है, लेकिन पंचर वुंड है तो उससे काफ़ी ईजा हुई है, पे पंचर वुंड है तो हत्या हुई है। કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થઈ રહેલી બરફવર્ષાને પગલે ગુજરાતમાં અચાનક છેલ્લા 2 દિવસથી ઠંડી શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં હાલ નીચલા સ્તરે સૂકા પવનો ચાલી રહ્યા છે અને હજી આગામી દિવસોમાં ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજરો થીજાવી દે તેવી ઠંડી પડશે તેવી આગાહી મોસમ વિભાગે કરી છે। 2 દિવસથી ઠંડીનું જોર વધતા લોકો ઠૂંઠવાઈ ગયા છે। છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમી વચ્ચે ઠંડીની રાહ જોઈ રહેલા ગુજરાતીઓને અચાનક જ આવેલી ફૂલ ગુલાબી ઠંડીથી રાહત થઈ છે। સોસાયટીઓ, શેરીઓ તેમજ ફૂટપાથ ઉપર રહેતા શ્રમજીવીઓ ઠંડીથી રાહત મેળવવા ઠેર ઠેર તાપણાની આસપાસ બેઠેલા નજરે પડ્યા। તો નાના મોટા સૌ કોઈ શાલ, સ્વેટર, મફલર અને સ્કાર્ફમાં સજ્જ થઈને બહાર નીકળ્યા હતા। ફેશન શોનું નામ પડતા જ માયાનગરી મુંબઈ આંખો સામે તરવરવા લાગે। બોલિવૂડ હસ્તીઓને કારણે આ શહેર હંમેશા ફેશન શોથી ધમધમતું રહે છે, પણ હવે અમદાવાદ અને ફેશન એકબીજાનો પર્યાય બની રહ્યા છે। ગઈકાલે અમદાવાદના સેન્ટ્રલ મોલ ખાતે વિન્ટર કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓએ રેમ્પ પર કેટવોક કરી પોતાના જલવા બતાવ્યા। બાળકો અને લોકલ મોડેલ્સે હાથમાં હાથ પરોવી વિન્ટર કલેક્શનને આગવી અદામાં રજૂ કર્યું। ફેશન શોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને બાળકોની માસૂમ અદાઓને તાળીઓથી વધાવી। મુંબઈની જેમ અમદાવાદ હવે ફેશન આઇકોન બને તો નવાઈ નહીં, કારણ કે અમદાવાદ છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ સિતારાઓને આકર્ષી રહ્યું છે। ભરોટ થતા પૂર્વે આથમતી પૂર્ણિમાની રૂપેરી ચાંદનીને આધ્યાત્મિક ચેતનાના સાક્ષાત્કાર માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના સફેદ રણમાં વિહાર કર્યો। શિયાળાની શીતલહેરો વચ્ચે રણોત્સવમાં ગઈકાલના શુભ પ્રભાતે સફેદ રણની ક્ષિતિજો વચ્ચે કે જ્યાં રતુંબડા કેસરભીના સૂર્યોદયથી દિવ્યમાન બની તેનો આહ્લાદક પારિતોષ પણ તેમણે મેળવ્યો હતો। મુખ્યમંત્રીએ રણોત્સવમાં આકર્ષક બનેલા બલૂનમાં સવારી માણી હતી। આ સાથે કચ્છના સાંસ્કૃતિક વારસાની ઐતિહાસિક ગાથાને નિહાળી। સાંસ્કૃતિક કાર્યક્રમનું રણમાં ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ રણોત્સવની લોકપ્રિયતા કચ્છ માટે વિશ્વ પ્રવાસનની બની છે અને એક જ વર્ષમાં કચ્છના પ્રવાસીઓ 6000નો આંક વટાવી ગયા છે તેમ જણાવ્યું હતું। સંસ્કૃતિના જતનની કચ્છની લોકવાર્તાઓ સાથે 1200 જેટલા કલાકાર કચ્છબીઓને તેમણે બિરદાવ્યા। भाइयों बहनों, हम ये रणोत्सव गत 5 वर्ष से कर रहे हैं।
लेकिन आज ये पहला रणोत्सव ऐसा है जिसमें आपको अमावस्या का एवं पूर्णिमा का दोनों का एक साथ नजारा देखने को मिलेगा। आज चंद्र ग्रहण होने के कारण आज चांद छुप गया है, अमावस्या की अनुभूति कराता है और कुछ ही पल में धीरे धीरे चांद निखरना शुरू होगा। हमें पूर्णिमा की रोशनी का भी आनंद मिलेगा और इसलिए एक ही अवसर पर अमावस्या एवं पूर्णिमा दोनों नजारे देखने को मिले हो, ऐसे भाग्यवान प्रवासी सिर्फ आप लोग हैं। लेकिन पिछले कुछ वर्षों से एक टूरिज्म डेस्टिनेशन डेवलप करने के कारण, टेम्पररी कुछ न कुछ व्यवस्थाएं खड़ी करने के कारण आज देश और दुनिया का ध्यान इस तरफ गया। मित्रों, पिछले एक वर्ष में 60,000 से अधिक लोग सिर्फ इस सफेद रण को देखने के लिए आए। आप कल्पना कर सकते हैं, और लोगों ने इसका मजा लूटा है। दूर कहीं जाकर के थोड़ा अनुभव कीजिए, इस प्रकृति की विशालता का अनुभव कीजिए। आपको अध्यात्म की अनुभूति होगी, मैं आपको विश्वास दिलाता हूं। જુહાપુરાના સામાજિક કાર્યકર નદીમ સૈયદની હત્યાના મુખ્ય સૂત્રધાર મુશીર કુરેશીને ક્રાઇમ બ્રાન્ચે દુબઈથી પરત અમદાવાદ આવતા ઝડપી પાડ્યો। મુશીરની પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારી વિગતો ખુલી કે ગૌવંશ તેમજ પશુઓની ગેરકાયદે કતલ અટકાવી પોલીસ ઉપર હુમલા કેસમાં નદીમ સૈયદે મુશીર અને કાલુ ગરદનનું નામ આપતા હત્યા કરાવી હતી। પોતાનું નામ ન આવે એટલે મુશીર કાલુને 5 લાખ રૂપિયા આપી પોલીસને ગેરમાર્ગે દોરી પત્ની સાથે દુબઈ જતો રહ્યો। મુશીરે નદીમની હત્યા થઈ ન હોવાની કાલુ સાથે વાતચીત કરી તે મોબાઈલ ફોન દુબઈમાં જ વેચી નાખ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે સત્ય અને તથ્યો જાણવા મુશીરને રિમાન્ડ ઉપર મેળવવા તજવીજ હાથ ધરી છે। નદીમ સૈયદની હત્યાનો મુખ્ય સૂત્રધાર મુશીર 4 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર લેવાયો છે। 5 नवंबर को नदीम सैयद का मर्डर हुआ था, ब्रूटल मर्डर हुआ था वेजलपुर पुलिस स्टेशन के एरिया में। उस मर्डर का इन्वेस्टिगेशन क्राइम ब्रांच में लिया तो प्राइमरी स्टेज के पर मेन जो मारने वाला है कालू गर्दन और उसके साथ मिले 6 आदमी, टोटल 7 आदमियों को अरेस्ट किया गया था। उसके बाद सेकेंड स्टेज में उसके साथ मिले हुए 3 आदमियों को अरेस्ट किया था। ऐसे 10 आदमियों को पहले ही क्राइम ब्रांच ने अरेस्ट कर लिया था। एफआईआर के हिसाब से मुशीर मेन एक्यूज था, जिसका डाउट उसके फैमिली को और सबको था, पुलिस को भी था। मुशीर उस टाइम पे आउट ऑफ इंडिया दुबई चला गया था ताकि उसके ऊपर किसी को डाउट ना हो। लेकिन इन्वेस्टिगेशन में और ये एक्यूज के अरेस्ट में क्लियर हुआ था कि मुशीर ने मारने के लिए इनको सुपारी दी हुई थी। और ये क्लियर होने के बाद मुशीर आज एयरपोर्ट पे लैंड हुआ सुबह 3:30-4 बजे। तो ये इन्फॉर्मेशन के बेस के ऊपर मुशीर को एयरपोर्ट से अरेस्ट किया गया है। प्राइमरी इन्वेस्टिगेशन में ये पता चला है कि अभी तक 5 लाख रुपए मुशीर ने कालू गर्दन को दिए हुए थे। उसके बाद ज़्यादा का कमिटमेंट उसने किया नहीं था, लेकिन पैसे बाद में दिया जाएगा ऐसा भी उसने कमिट किया हुआ था। तो एग्जैक्ट वैल्यू अभी तक क्लियर नहीं हो पाई है, लेकिन 5 लाख रुपए का ट्रांजैक्शन ऑलरेडी हो चुका है। इसका रीज़न ये है कि थोड़े टाइम पहले वेजलपुर पुलिस स्टेशन में एक गवर्नमेंट पुलिस की जीप जलाने का मामला बना हुआ था, जिसमें काउ स्लॉटर का मैटर था और इसमें मुशीर का नाम नदीम ने गलत तरीके से दिया हुआ था। ये रीज़न था कि मुशीर एक्साइट हो गया और उसने कालू गर्दन को मारने के लिए ये पैसे का ट्रांजैक्शन मुशीर पैसा ही दिया है कालू गर्दन को। मुशीर ने बोला गया था, मुशीर ने कालू गर्दन को क्या मार दो, तो मेन एक्यूज के हिसाब से, मेन कॉन्स्पिरेटर के हिसाब से मुशीर आता है। દેશમાં નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન હસ્તકની તમામ બંધ મિલોને ફરી ધમધમતી કરવામાં આવશે। આ જાહેરાત કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ કરી છે। હાલ 122 મિલો બંધ અને બિસ્માર હાલતમાં છે, જેમાંથી 22 કાપડ મિલો પુનઃ ધમધમતી કરાઈ છે, જ્યારે બાકીની બંધ પડેલી કાપડ મિલો પુનઃ શરૂ કરવા માટેની યોજના ઘડવામાં આવી છે। અમદાવાદની બંધ પડેલી રાજનગર મિલને પુનઃ શરૂ કરતા પ્રસંગે કાપડ મંત્રીએ કહ્યું, મિલોમાં હવે નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા જરૂરી છે। एलटीसी के पास भी काफ़ी मिल थी जो कि बंद हुई, और ये 22वीं ऐसी मिल है जिसको दोबारा पुनर्जीवित किया गया है। तकनीक यहाँ पर आई है, कुछ मशीनें बाहर बनती थी वो भारत में बनती हैं, तो जर्मनी में बनती थी वो भी आज भारत में बनती है। और इस क्षेत्र के अंदर
जो आने वाले समय में बड़ा मुकाबला दुनिया में होगा, उसमें एक बार फिर एशिया के देश आगे रहेंगे। ऐतिहासिक किस क्षेत्र में चुनौती रहेगी, उसके लिए हमको भी केवल एनटीसी को या कपड़ा मंत्रालय को, भारत सरकार को नहीं, बल्कि इस देश के अंदर एक पार्टनरशिप के भावना से केंद्र की सरकार और उद्योग जगत आपस में काम करता है। આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।